નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ પ્રોપર, કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો, જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 21/2/2026. તો મિત્રો હવે દિવસે દિવસે જે આગોતરા વાવેતર હતા, ચણા છે, ધાણા છે, વટાણા છે, જીરું છે, આ પાકનું જે છે હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે, થ્રેસરમાં નીકળી રહ્યા છે. તો એકંદરે જોવા જઈએ તો ઉત્પાદન ખૂબ સારા મળી રહ્યા છે. જીરાની અંદરમાં જે છે આગોતરા હતા એને બગાડની સ્થિતિ નથી, પણ જે પાછતરા જીરા છે એની અંદર અત્યારે ચરમીના પ્રશ્નો વધારે પડતા જોવા મળી રહ્યા છે. પણ ધાણાના પાકની અંદર પણ એ રીતે નુકસાની જોવા મળી રહી છે. વાતાવરણના કારણે જે પાછળનું દાણાનું બંધારણ થવું જોઈએ નથી થયું, તો એના કારણે પણ ખેડૂત મિત્રોને ઘણી બધી નુકસાની આવશે. મિત્રો ચર્ચા કરવાની છે કે હવે પછીનો સમયગાળો જે છે, અત્યારે ઉનાળુ વાવેતર ઓછા પ્રમાણમાં છે, કેમ કે જગ્યા ખાલી નહોતી એટલે ઉનાળુ વાવેતર નથી થયા. તો એની અંદર ખેડૂત મિત્રો એ શું કાળજી રાખવી જેના કારણે આવનારી સિઝનમાં આપણે ઉત્પાદનમાં વધારો કરી શકીએ અને ખર્ચ ઘટાડી શકીએ, એવા વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સર્વપ્રથમ આપણો વિડીયો જે છે પૂરેપૂરો જોવાનો છે. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને બીજા ગ્રુપમાં શેર કરી દેવાની છે, જેથી કરીને ખેતીલક્ષી માહિતી અવનવી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી પહોંચતી રહે. વાત કરવાની છે કે અત્યારે હવે જે છે ઉનાળુ આપણી જમીન ખાલી થઈ ગઈ છે, તો એની અંદરથી આપણે ખાસ પહેલું કામ એ કરવાનું છે કે જમીનની ચકાસણી, પૃથ્થકરણ કરવાનું છે, જમીનની લેબોરેટરી કરાવવાની છે, જેથી કરીને આપણે ખાસ ખબર પડે કે આપણા જમીનમાં કયા પોષક તત્વોની ખામી છે અને જે પોષક તત્વોની ખામી છે એના કારણે આપણું ઉત્પાદન ઘટતું હોય છે. તો એ પોષક તત્વો આવનારી સિઝનમાં આપણે પૂરતા પ્રમાણમાં આપી દઈએ તો જે છે ઉત્પાદનમાં આપણે ચોક્કસથી વધારો નોંધી શકાય. મિત્રો તો આના માટે શું કરવાનું છે કે ભાઈ તમારા નજીકના સેન્ટરમાં જિલ્લા વાઇઝ કૃષિ યુનિવર્સિટી હોય છે, એની અંદર તમારે ચોક્કસથી એની લેબોરેટરી થતી હોય છે, અથવા તો જ્યાંથી તમે રાસાયણિક ખાતરની ખરીદી કરો છો, રાસાયણિક ખાતરના જે છે અમુક ડેપો હોય છે, એ કંપની પણ જે છે એ જમીનની ચકાસણી કરતી હોય છે, તો તમે ત્યાં પણ તપાસ કરી શકો છો. અથવા યુનિવર્સિટી તો ચાલુ જ હોય છે 12 મહિના, ત્યાં જઈ અને તમારી જમીનની જે છે માટી ધૂળ લેતી જવાની છે. પાણીની પણ તમે લેબ કરી શકો છો. ઊંડાણનું પાણી હોય છે, કેટલો ક્ષાર છે, કેટલું પાણી ખરાબ છે, સારું છે, એ પ્રકારની જો ચકાસણી કરવી હોય ધારના પાણીની, બોરના પાણીની, તો તમે પાણીની પણ 500 ml ની બોટલ ભરી જવાની છે, તો તમને એનો પણ રિપોર્ટ આપી દેશે કે તમારું પાણી વાપરવા લાયક છે અથવા કયા પાકમાં આ પાણી જે છે વાપરવા લાયક નથી, એની પણ તમને એની અંદર ચોક્કસથી માહિતી મળી રહેશે. ધૂળ લેવાની પદ્ધતિ તો લગભગ ખેડૂત મિત્રોને ખબર જ હોય છે, છતાં પણ એક ટૂંકમાં માહિતી આપી દઉં. ઘણા મિત્રોને એનો ઉપયોગ નથી કરેલો. તો આપણું ખેતર હોય છે, ખેતરથી જે છે ચારે બાજુથી, ચારે ખૂણેથી, ખેતરના ખૂણેથી 10 ફૂટ જગ્યા મૂકી પછી ઉપરથી જે છે 4 આંગળ આટલી ધૂળ આમ ખસાવી અને પછી ત્યાંથી જે ખોદી અને માટી લઈ લેવાની છે 1 કિલો જેટલી. એવી રીતે ચારે ખૂણેથી જમીનના સેઢાથી 10 ફૂટ જગ્યા છોડી અને ઉપરથી 4 આંગળ જે છે ધૂળ હટાવી પછી કિલો માટી લઈ લેવાની છે. એવી 4 જગ્યાએથી ભેગી કરવાની છે. ખેતરની વચ્ચોવચ પણ એ રીતે 4 આંગળ માટી હટાવી અને જે છે એ 1 કિલો જેટલી માટી ખોદી અને લઈ લેવાની છે. હવે એ 5 કિલો જે ભેગી થઈ છે એને મિક્સ કરવાની છે. મિક્સ કરી અને પછી એની અંદરથી તમારે 2 કિલો જેટલી માટી જે છે લેબોરેટરીમાં મોકલવાની છે. આ રીતે તમે એનું લેબ કરી શકો છો. મિત્રો એનો રિપોર્ટ આવીએ, તમને પાયા ખાતર કેવી રીતે આપવું, કયા પાકમાં કયા ખાતરની જરૂરત રહેશે, એની સંપૂર્ણ માહિતી ડેટા સહિત એની અંદર આવી જશે. હવે બીજી એક ચર્ચા કરી દઈએ કે ભાઈ આવનારી સિઝનમાં મગફળીનું વાવેતર થવાનું છે અને કરવું જ જોઈએ, કેમ કે ખેડૂત મિત્રોને બજાર ભાવ સારા મળે, બે સિઝનનો લાભ મળે. કપાસના વાવેતર કરવાથી જે છે છેલ્લા 3-4 વર્ષથી નુકસાની જાય છે, થાય છે એને 20% સારો થાય છે, બાકી 80% પાક જે છે કપાસના પાકમાં ખેડૂત મિત્રોને નુકસાની ભોગવવાનો વારો આવે છે. આમ કહીએ તો, કેમ કે 8-10 મણ વધીને 15 મણ કપાસ થાય છે, તો 15 મણમાં ખેડૂતની પાછળ 1 રૂપિયો બચે નહીં. ચોથા ભાગે કે ત્રીજા ભાગે તમે જે આપણે ભાગમાં આપ્યું એનો ભાગ કાઢો છો, ખાતર આપો, દવા આપો, બિયારણ આપો, બધાનો ખર્ચ કાઢો, તો એમાં ખેડૂતની પાસે 1 રૂપિયો વધતો નથી. તો ખેડૂત મિત્રો ધીમે ધીમે મગફળીનો પાક છે, તુવેરનો પાક છે, સોયાબીનનો પાક છે, આના તરફ વળ્યા છે. એના વિશે થોડીક ચર્ચા કરી દો. મિત્રો ઘણા બધા મિત્રોના ફોન આવે છે અત્યારથી કે ભાઈ મારે મગફળીનું બિયારણ જોઈ છે, તો અત્યારથી તમે આપણે લઈ લઈએ તો ચાલે? તો આ કોઈ દિવસ કરતા નહીં. ઘણા બધા મિત્રો એવું કે છે કે અત્યારે અમારે જોઈ છે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપી દઉં કે ભાઈ મીનાક્ષી છે, ઓતરા છે, ઓતરા અને મીનાક્ષી બંને એક જ આવે છે. પછી 35 નંબર વેરાયટી છે, 37 નંબર વેરાયટી છે. આ રીતની જે છે આ વેરાયટીઓ જે છે આ છેલ્લા 2 વર્ષમાં માર્કેટમાં ખૂબ સારી ચાલી છે, સારા ઉત્પાદન મળ્યા છે. હવે ઘણા બધા મિત્રો એવું કહે છે કે અત્યારે દાણા લઈ લઈએ તો અત્યારે જે ઉનાળુ સિઝનના દાણા આવ્યા છે
એ લઈ લઈએ તો એવું રિસ્ક લેવાનું નથી ખેડૂત મિત્રો. આવનારી ચોમાસુ સિઝનમાં તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે, મારી પાસે પણ આવી જવાનું છે, બધા પાસે મળી રહેશે. જ્યાં તમે ખરીદી કરતા હોય છે ત્યાં ચોક્કસથી મળી રહેવાનું છે. અત્યારથી જો તમે બોક્સ પેકિંગ લઈને મૂકી દેશો તો તમારે ઉગાવવામાં ફરિયાદ આવશે ને આવશે. એટલે એ કોઈ જાતનું રિસ્ક લેવાનું નથી. કેમ કે આ હું તમને ભલામણ કરું છું એવું નથી, પણ કંપનીની એવી ભલામણ છે કે તમે જે વેક્યુમ પેકિંગ કરો છો, બોક્સ પેકિંગ કરો છો, એની વેલિડિટી 2 થી લઈને 2.5 મહિના. ખાસ કાળજી રાખવાની છે. 2 થી લઈને 2.5 મહિના સુધીની એની પ્યોરિટીની વેલિડિટી હોય છે. પછી 2 થી 2 મહિના પછી જે છે, જેટલો સમયગાળો તમે વેક્યુમ પેકિંગમાં રાખો છો એટલો તમારો ઉગાવો ઘટશે. આ એક ખાસ નોંધ લઈ લેવાની છે. ઘણા બધા મિત્રો અત્યારથી મગફળી ફોલાવી અને દાણા કાઢીને વેક્યુમ પેકિંગ કરીને મૂકી રહ્યા છે કે ભાઈ હાલો વેક્યુમ પેકિંગ કરી દે એટલે કાંઈ ન થાય. કાંઈ ન થાય એ વસ્તુ સાચી છે, પણ એની અંદર ઉગાવવામાં ફરિયાદ આવશે ને આવશે. હવે જે મિત્રોએ કરાવી લીધું છે એનો કોઈ વાંધો નથી, પણ વાવણીને સમયગાળાને 15 દિવસની વાર હોય ત્યારે એક કોથળી તોડી અને 10 દાણા ગણી અને જમીનમાં વાવેતર કરી દેજો. વાવેતર કરી એમાં કેટલો ઉગાવો લે છે એ ઉપર જ તમે વાવેતર કરજો. પછી તમે 20 વીઘાનું વાવી દેશો આખું વીચી, પાછળથી ઉગાવો નહીં આવે તો એ તમારા દાણા ગયા છે અને આમાં નવા સિઝનના પાછું નવું વાવેતર કરવાના દાણા લેવાના થશે. ડબલ ખર્ચ ન થાય એની એક ખાસ કાળજી રાખજો. જે મિત્રોએ હજી મગફળી ફોલાવી નથી તો એ ફોલાવે એનો કોઈ પ્રશ્ન નથી, પણ કેવી રીતે પેકિંગ કરવાની કે ભાઈ પ્લાસ્ટિકનું પેકિંગ આવે છે, કોથળી જે આપણે જે કોથળો આવે છે એમ ગણતરી કરીએ એટલે 40 કિલો જે મગફળી સમાય એવડો કોથળો આવે છે, એવી જે પ્લાસ્ટિકની કોથળી આવે છે. કોથળીની અંદર તમે દાણા નાખી દો. દાણાને પછી એનું મોઢું જે છે એકદમ પેક બાંધી દો. એ પેક જે બાંધ્યા પછી જે કોથળાની અંદર તમે આખું પ્લાસ્ટિક જે છે એ મૂકી અને પછી તમે મોઢું બાંધીને મૂકી દેશો, એને કાંઈ પ્રશ્ન આવશે નહીં, કોઈ પ્રશ્ન થશે નહીં. અથવા જે છે ઘણા બધા ઓલા બેરલ જે છે આપણે ટીપણું કહીએ એની અંદર પણ પેક કરી શકાય છે. ટાંકાની અંદર પણ હવા ચુસ્ત પેક કરી શકો છો. એની અંદર હવાની માત્રા તો રહેલી જ હોય છે એટલે બગાડ બેસતો નથી અને જે છે ઉગવામાં ફરિયાદો આવતી નથી. વેક્યુમ પેકિંગ થી પ્રશ્ન એવો થાય છે કે એની અંદર રહેલી હવા જે છે સંપૂર્ણ ખેંચી લે છે, નિર્જીવ બની જાય છે, એટલે થોડોક સમય જાય એટલે એની અંદર આ ઉગાવાના પ્રશ્નો થતા હોય છે. એટલે આ ખાસ કાળજી રાખજો. તમે ફોલાવી લ્યો છો તો વાંધો નહીં. પ્લાસ્ટિકની કોથળીમાં ઠંડી જગ્યાએ રાખવાનું છે. પછી તમે વાડીએ પતરાવાળી રૂમમાં રાખી દેશો તો દાણા સડી જશે, રહેશે નહીં. ઠંડી જગ્યાએ, છતવાળી જગ્યાએ, ગરમ ટેમ્પરેચર ન થતું એવી જગ્યાએ પ્લાસ્ટિકમાં ટાઈટ મોઢું બાંધી હવા ચુસ્ત કરી અને તમે મૂકી દેશો, પ્રશ્ન આવશે નહીં. બાકી આવનારી સિઝનમાં જે મગફળી જોતી હશે, જે મગફળીના દાણા જોતા હશે એ તમામ દાણા આપણી પાસે પણ મળી રહેશે, તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે. છતાં જો તમારે નોંધણી કરાવી હોય તો તમારા નજીકના સેન્ટરમાં કરાવી શકો છો, અથવા મને ફોન અથવા વોટ્સએપ દ્વારા તમે લખાવી શકો છો કે ભાઈ મારે આ મગફળીની જાતના આટલા દાણાની રિક્વાયરમેન્ટ છે, તો હું નોંધ કરી લઈશ. મારી પાસે જ્યારે સ્ટોક આવશે ત્યારે તમને હું સામેથી ફોન કરી દઈશ કે ભાઈ દાણાનો સ્ટોક આવી ગયો છે, તમારે જરૂરિયાત હોય તો લઈ જાજો. કોઈ જાતનું એડવાન્સ પેમેન્ટ નથી આપવાનું, કોઈ તમારે ફરજિયાત નથી કે ભાઈ તમે લખાવ્યા એટલે લઈ જ જવાના છે. હા, એક વસ્તુ છે કે તમારે ફાઇનલ જ હોય કે આટલું આપણે વાવેતર કરવું છે તો ચોક્કસ એક વખત નોંધણી કરાવી દેજો એટલે તમને તમારા જરૂરિયાત મુજબના મળી રહે. આમાં શું થાય છે કે ભાઈ કંપની પાસે સ્ટોક ન હોય તો એટલા પ્રમાણમાં દાણા મળે નહીં. એટલે જો તમારે ફાઇનલ હોય કે આપણે આ વેરાયટીનું જ વાવેતર કરવું છે તો ચોક્કસથી તમે એની નોંધણી તમારા નજીકના સેન્ટરમાં કરાવી લેજો, અથવા મારી પાસે પણ કરાવી શકો છો, જેથી કરીને તમને સહેલાઈથી જે તમારે જરૂરિયાત હોય મુજબની ક્વોલિટી જે બિયારણો જે છે એ મળી રહેવાના છે. તો ચોક્કસથી ખાસ કાળજી રાખજો ખેડૂત મિત્રો, છેતરાય નહીં અને સારી ગુણવત્તાવાળું બિયારણનું વાવેતર કરશો તો ચોક્કસથી એનો ફાયદો તમને રોજ જોવા મળશે. તો આ પ્રકારે કાંઈ પણ વિશેષ માહિતીની જરૂરત પડે 9925452050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે તમે ફોન કરી અને આ વિશે ગમે ત્યારે માહિતી મેળવી શકો છો, અથવા હજી સિઝન દરમિયાન જે કોઈને દવાની કે અન્ય માહિતીની જરૂરત હોય તો પણ તમે ફોન કરીને ચોક્કસથી માહિતી મેળવી શકો છો. મિત્રો બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.